નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણે નીતિન ગડકરીની વાત કરવાની છે. આમ તો આજે હું રજા પાડવાનો હતો. ગળું કંઈક તકલીફ આપી રહ્યું છે, અવાજ જરા ઘેરો છે. એકાદ બે દિવસમાં બધું સરખું થઈ જશે એવું ડોક્ટરે કહ્યું છે. પણ નીતિન ગડકરીનું નિવેદન આવ્યું અને હું તમારી સાથે ન જોડાઉં તો પછી આપણો સંબંધ શું? આવા મહત્વના સમાચાર આવે અને એનું વિશ્લેષણ આપણે ન કરીએ, સીધું ને સટમાં આપણે વાત ન કરીએ, તમારી સાથે હું જોડાવું નહીં, એવું બને ખરું? નીતિન ગડકરીએ કહ્યું કે હવે છે ને થાક લાગે છે, નવી પેઢીને તક આપવાની જરૂર છે, ઉંમર થઈ. નીતિન ગડકરીની ઉંમર અને મારી ઉંમર લગભગ સરખી છે. એ રાજનેતા માટે મને સાચું કહું તો માન છે. બહુ પ્રામાણિકપણે કહું છું. કારણ કે મુંબઈના અમારા પત્રકારત્વના દિવસોમાં એમને જાહેર બાંધકામ વિભાગના મંત્રી તરીકે અમે જોયા છે. અને નીતિન ગડકરી એ સત્તાથી છકી નહીં જનાર માણસ છે. જે લોકો નોન બાયોલોજીકલ હોય એમની વાત જ જુદી છે. સંઘ પ્રત્યેની નિષ્ઠા, સંઘના આદેશનું અનુપાલન, સરસંઘચાલકજી માટે આદર અને ઘાલમેલ નહીં કરવાની આ નીતિન ગડકરીનો સ્વભાવ છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે અમે જ્યારે એમને મળ્યા છીએ ત્યારે એ પોતાની જાતને અમેરિકાના પ્રેસિડેન્ટ અને ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર એમની સાથે સરખાવતા હતા. એમને માથે પણ એમ કે રિસ્ક છે, જોખમ છે, અને મારે માથે પણ જોખમ છે, સિક્યોરિટી મને પણ જોઈએ છે. નરેન્દ્ર મોદીને સિક્યોરિટીના ધકારા. નીતિન ગડકરી અને નરેન્દ્ર મોદીની તુલના થઈ જ ન શકે. પણ જ્યારે એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને અમિત શાહને 1.5 કલાક સુધી બહાર બેસાડી રાખ્યા હતા, કદાચ નીતિન ગડકરી કોઈ મીટિંગમાં હશે, પરંતુ એનો બદલો લેવાની ભાવના અને નરેન્દ્ર મોદી પોતાના સ્પર્ધકોને વન બાય વન ગુજરાતમાં અને દેશમાં પણ જે રીતે રાજકીય દ્રષ્ટિએ ખતમ કરતા રહ્યા, એમાં એમને સૌથી વધારે જે રાષ્ટ્રીય કક્ષાએ ડર હતો એ નીતિન ગડકરીનો ડર હતો. અને 2013ના ઘટનાક્રમને તમે જો બરાબર જોતા હો તો નીતિન ગડકરીની કંપની પૂરતી એના કૌભાંડોની વાત એ ક્યાંથી પ્રગટી હતી એ હવે છુપું નથી રહ્યું. નીતિન નિષ્ઠાવંત છે. તમને ખ્યાલ હશે કે ઇઝરાયલનું જે ફોનમાં જાસૂસી કરવા માટેનું સોફ્ટવેર માત્ર સરકાર જ ખરીદી શકે. અમેરિકામાં જ્યારે એ એનએસઓ કંપની ઇઝરાયલની કંપની સામે વોટ્સએપે કેસ કર્યો ત્યારે અદાલતમાં એ સાબિત થયું હતું, અદાલતમાં એ વિગતો મુકાઈ હતી
કે ભારત સરકારે પણ આ સોફ્ટવેર ખરીદ્યું છે. ભારત સરકારે ક્યારેય એ ખરીદ્યાની વાતને સ્વીકારી નહોતી, પરંતુ અમેરિકાની અદાલતમાં જે દસ્તાવેજો મૂકવામાં આવ્યા એ દસ્તાવેજો એમ કહ્યું કે ભારત સરકારે એટલે કે મોદી સરકારે એ સોફ્ટવેર ખરીદીને પોતાના એક કેબિનેટ મિનિસ્ટરના ફોનમાં પણ ઇન્સ્ટોલ કર્યું. ઓપોઝિશન લીડર્સના અને પત્રકારોના ફોનમાં તો એ ઇન્સ્ટોલ કરે જ. અને મોદી, તમને ખ્યાલ છે આપણે અગાઉ પણ કહ્યું છે, हमारे जासूस चारों ओर फैले रहते हैं. અને મોદીને બધાના ડોશિયર રાખવાની આદત છે. પણ મેં અગાઉ પણ એકવાર કહ્યું હતું કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અર્જુન સિંહને પણ એમના વિરોધીઓના ડોશિયર રાખવાની આદત હતી, પણ એ ડોશિયર બહુ લાંબો સમય કામ નથી કરતા. મોદીને લાંબો સમય સુધી સત્તાનો જે કેફ ચડ્યો છે, એ કેફ હજી પણ એમના રાજકીય વિરોધીઓ, માત્ર વિપક્ષના જ નહીં, એમના પક્ષમાં સંઘ પરિવારમાં જે લોકો છે એમને રાજકીય દ્રષ્ટિએ ખતમ કરી નાખવાની એમની જે નીતિ રીતિ છે, એનું સૌથી મોટું ટાર્ગેટ એ નીતિન ગડકરી. E20 ઇથેનોલ, એની નીતિ તો મોદીની કેબિનેટે નક્કી કરી. પેટ્રોલિયમ મંત્રાલયમાં એ આવે અને નીતિને એ બહુ સ્પષ્ટતા પણ કરી છે કે મારા પુત્રોની કંપનીનો ઇથેનોલમાં યોગદાન 0.5% જેટલું કે 0.9% જેટલું જ છે આખા દેશમાં, અને છતાં મને બદનામ કરવામાં આવે છે. એક ષડયંત્રના ભાગરૂપે નીતિન ગડકરી એ દંભ કરનાર માણસ નથી. બધા જ્યારે નરેન્દ્ર મોદીને સલામો કરતા હોય, નમસ્કાર કરતા હોય, નીતિન ગડકરી પાછળ હાથ રાખીને ઉભા રહેવાનું પસંદ કરે. નરેન્દ્ર મોદી સાથે ભાગ્યે જે હાથ પણ મિલાવે છે, કારણ એને ખબર છે કે નરેન્દ્ર મોદીએ એમની વિરુદ્ધમાં કયા કયા ષડયંત્રો કર્યા છે. અને નીતિન ગડકરી સંઘના નિષ્ઠાવંત તરીકે સંઘ પર વિશ્વાસ મૂકીને ચાલનારો માણસ, પણ એને ખબર નહોતી કે સંઘ પણ નરેન્દ્ર મોદીની કુર્નિશ બજાવે છે. જો કે એને કઈ પડી જ નથી. આ તો ઓલિયો માણસ છે. એને કહ્યું ને, એને ખૂબ કહ્યું, ખૂબ કામ કર્યું એમ, પણ હવે છે ને નવા માણસોને, નવી પેઢી કો મોકા દેના ચાહીએ. મેં મરાઠીમાં પણ એમનું નિવેદન સાંભળ્યું. એમના મુખારવિંદે જે જાહેર કાર્યક્રમમાં એમણે કહ્યું, એમના ફટફટિયાથી માંડીને ગાડીઓ સુધીની વાત એમણે કરી, એની વાત એ સાંભળી. અને એ જ્યારે નિવૃત્તિની વાત કરે, ઉંમર થઈ, 69 થયા, હવે એ નવી પેઢીને કામ કરવા માટેની તક આપવા માંગે છે. હવે આ નિવેદન એમણે પરમ દિવસે એટલે કે રવિવારે નાગપુરમાં કર્યું, અને બહુ જ મહત્વની વાત કરવા માટે એમણે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ફિકી એનો પણ અગાઉ એના મંચનો પણ ઉપયોગ કર્યો હતો. નાગપુરનું 23મીનું છે, અને એ કહે છે કે નવી પેઢીને જવાબદારીઓ સોંપાવી જોઈએ. I can no longer work so much. I urge people to give young people more work. They are new people now and old ones are
guiding them. સીધો સંકેત નરેન્દ્ર મોદીને છે. નરેન્દ્ર મોદીએ 75 વટાવી ગયેલાઓને માર્ગદર્શક મંડળમાં નાખી દેવાની વાત કરી, પણ જ્યારે પોતાને 75 થયા ત્યારે એમને લાગુ નહોતું પડતું. અમિત શાહ એમના બચાવમાં ઉતરી આવ્યા અને આવતી ચૂંટણી 2029ની ચૂંટણી પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડાશે એવું અમિત શાહ કહી રહ્યા હતા. હવે અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે પણ કેવા સંબંધો છે એની એ ચર્ચા છે. આનંદીબેનનું ગુજરાતમાં સક્રિય થવું એ અમિત શાહને માટે પણ, જે એમની મક્તેદારી હતી ગુજરાત ભારતીય જનતા પાર્ટી ઉપરની, એમાં એક પડકાર રૂપ બની શકે એવા સંજોગો નરેન્દ્ર મોદીને કારણે જ સર્જાયા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. એટલે કે મોદી અને અમિત શાહ બંનેના સંબંધો ભલે એકમેકના રાજદાર છે એટલે જાહેરમાં કદાચ એકમેકની વાત છેડશે ને. ઘણું બધું જાણે છે અમિત શાહ મોદી વિશે, મોદી અમિત શાહ વિશે ઘણું બધું જાણે છે. જાહેરમાં કપડા એમના ધોવાની વાત કરવા જ્યારે થશે ત્યારે કેવા કેવા કાળા ડાઘ એકમેક ઉપર છે એ વાત જનતા સમક્ષ આવી જશે. એ હવે દિવસો દૂર નથી. જેનજીથી ગભરાયેલા મોદી શાહને બલીનો બકરો બનાવી દેવા માંગે છે એ હવે સ્પષ્ટ થઈ ગયું છે. કારણ કે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. મોદી કોઈનો પણ ભોગ આપી દેવા માટે તૈયાર છે પોતાના બચાવ માટે. અને મોદીની ઇજ્જત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ શું રહી છે એ તમે બધા જાણો છો. મારે એના વિશે આ તબક્કે કહેવાની જરૂર નથી. પણ જ્યારે નીતિન ગડકરીએ રવિવારે 23મી ઓગસ્ટે નાગપુરમાં નવા લોકોને, નવી પેઢીને, યુવાનોને કામ કરવા માટેની તક આપવી જોઈએ એવી જ્યારે વાત કરી ત્યારે સીધો અણસાર, સીધું તીર એ નરેન્દ્ર મોદી તરફ તકાયું હતું. કારણ કે નીતિન ગડકરી તો 69ના છે, નરેન્દ્ર મોદીને 76મું ચાલે છે. 75 રિટાયર થઈ જવાનું હતું, પણ સરસંઘ ચાલકથી રિટાયર થઈ જાય 75 એવા અવાજ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉઠ્યા હતા. અને જેપી નડ્ડા જ્યારે અધ્યક્ષ હતા ત્યારે એમણે તો કહ્યું હતું કે અમારે કઈ જરૂર નથી સંઘની, અમે અમારી રીતે જ. અને 2024ની લોકસભાની ચૂંટણીમાં એમની શી વલય થઈ એ તમે જાણો છો. પણ નીતિન ગડકરી નું જે આ નિવેદન આવ્યું, એના જે રાજકીય પ્રત્યાઘાતો પડ્યા, એના પછી નીતિન ગડકરીના કાર્યાલયને ખુલાસાઓ કરવા માટે દબાણ કરવામાં આવ્યું. અને નીતિન ગડકરીએ કોઈ સ્ટેટમેન્ટ નથી કર્યું, પણ એમના કાર્યાલયે સ્ટેટમેન્ટ કર્યું છે કે એમને નીતિન ગડકરીનું આ જે નિવેદન હતું એ રાજકીય દ્રષ્ટિએ એમની નિવૃત્તિના સંદર્ભમાં નહોતું, એ રાજકીય દ્રષ્ટિએ સક્રિય રહેવાના છે. એમને એમનું એ નિવેદન એમના કાર્યાલયમાંથી જે કરાવડાવ્યું એ નીતિન ગડકરી સ્ટેટમેન્ટ હેઝ નથિંગ ટુ ડુ વિથ પોલિટિક્સ. તો શું ચખ મારવા માટે નિવેદન કર્યું હતું? એવરીથિંગ ઇઝ અટેચ્ડ ટુ પોલિટિક્સ. મોદી, શાહ કે નીતિન ગડકરી જે કંઈ બોલે છે એના રાજકીય પ્રત્યાઘાતો છે, એ બહુ સ્પષ્ટ છે. મને નીતિન ગડકરી ગમે છે એનું કારણ એક છે, એ એક માણસ છે જે કહે છે કે મને રેલવે સ્ટેશને કે એરપોર્ટ ઉપર કોઈ અધિકારીઓએ લેવા નહીં આવવું, કાર્યકર્તાઓએ લેવા નહીં આવવું. જો લેવા આવશો તો હું તમારી સામે એક્શન લઈશ. આ નીતિન ગડકરી
નરેન્દ્ર મોદીનો ફોટો ક્યાંય લગાવતા નથી ચૂંટણી પ્રચાર વખતે. આ વખતે નીતિન ગડકરીને હરાવવા માટેના પ્રયાસ એ ભારતીય જનતા પાર્ટીની અંદરથી જ કરવામાં આવ્યા, છતાં એ જીતી ગયા. એ ઝટકો હતો મોદી અને ફડણવીસ આની મંડળીને માટે. ફડણવીસને મોદી નીતિન ગડકરીની સામે ગ્રૂમ કરે છે, પરંતુ અમિત શાહને દેવેન્દ્ર ફડણવીસ નડે છે. યોગી આદિત્યનાથ અમિત શાહને નડે છે. નીતિન ગડકરીની સાથે એમના ગાઢ સંબંધો છે. નીતિનને ઘરે પણ એ જાય છે, નીતિનના પ્રચારમાં એ જાય છે. આવો માણસ, એના છોકરાઓ ઉદ્યોગપતિ છે, ધંધો કરે છે. હા, એ મટન એક્સપોર્ટનો જે ધંધો કરે છે એની સામે હું વિરોધ કરું છું, હું એની ટીકા પણ કરું, પણ એ બિઝનેસમેન છે અને એમની કંપનીઓ છે. એ કંપનીઓ એમના છોકરાઓ કે એમની પુત્રવધુ ચલાવે છે, તો એને માટે નીતિન ગડકરી ઉપર કાદવ ઉછાળ કરવામાં આવે એ કેટલું યોગ્ય છે. અને નીતિન એ ડોક્ટર મોહન ભાગવત પર કદાચ અવલંબિત હશે, પણ મોહન ભાગવતનું પણ હવે આરએસએસમાં કેટલું ચાલે છે એ તમે જોઈ શકો છો. એ ક્યારેક પરોક્ષ રીતે મોદીની ટીકા કરે છે. 3 વખત એમણે 75 વર્ષે નિવૃત્તિની બાબતમાં મોદી પર ટીકા કરી હતી. 2 વખત નાગપુરમાં એમના બૌદ્ધિકમાં અને 1 વખત ઝારખંડમાં એમના પ્રગટ સમારોહમાં બૌદ્ધિકમાં. પણ પછી મોહન ભાગવત પાછા પલટી મારે છે. મોહન ભાગવતની આજુબાજુ જે સિક્યોરિટી છે એ મોદી વતી જાસૂસી કરવા માટેની ગોઠવાયેલી સિક્યોરિટી છે. એ મોહન ભાગવત ન જાણે એટલા ભોળા તો નથી. ગુરુજીનો એક પ્રસંગનો ઉલ્લેખ આપણા એક એપિસોડમાં ડોક્ટર જયનારાયણ વ્યાસે કર્યો હતો કે ગુરુજીએ સરકારની, નેહરુ સરકારની ટીકા કરે છે પણ સિક્યોરિટી રાખતા નથી. ગુરુજી કે મારા આ બધા સ્વયંસેવકો જે છે એ જ મારી સિક્યોરિટી છે, મારે કોઈ સિક્યોરિટી રાખવાની જરૂર નથી. મોહન ભાગવત માટે પણ સ્વયંસેવકો એ સિક્યોરિટી પૂરી પાડે. મોદીની સિક્યોરિટીની એમને જરૂર નથી, પરંતુ મોદીએ જાસૂસી તંત્ર ગોઠવવા માટે મોહન ભાગવતને કોણ મળે છે અથવા તો કોણ મળી શકે એનું સ્ક્રીનિંગ થાય છે. અને એ સ્ક્રીનિંગ થઈને નરેન્દ્ર મોદી ઈચ્છે એ જ માણસો એમને મળી શકે. એ બાબત બહુ સ્પષ્ટ છે. સંઘ મોદીના કબજામાં છે, કારણ કે સંઘની 7 સ્ટાર હોટેલો જેવી ઓફિસો એ મોદીના સત્તારોહણ પછી જ શક્ય બની છે અને મોદીના પ્રતાપે બની છે. એટલે સંઘ મોદીનો ઓશિયાળો છે. ખરેખર તો સંઘ એ પ્રાઇમ મિનિસ્ટરને નિર્દેશ કરી શકે, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર એ સ્વયંસેવક છે. અને તમને ખ્યાલ છે, આપણે ક્યારેક વાત કરી હતી કે જ્યારે સુદર્શનજી સરસંઘચાલક હતા અને અટલજી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે બંને વચ્ચે અંટસ તો હતી જ હતી. બંને સમવયસ્ક હતા, જે રીતે મોદી અને મોહન ભાગવત સમવયસ્ક છે. પણ જ્યારે સુદર્શનજી પ્રાઇમ મિનિસ્ટર અટલ બિહારી વાજપેયીના નિવાસસ્થાને જવાના હતા ત્યારે પ્રાઇમ મિનિસ્ટર અટલ બિહારી વાજપેયી દરવાજે આવીને ઉભા હતા એમને રિસીવ કરવા માટે. અને એમના શબ્દો હતા, આપને મુझे बुला लिया. કારણ કે વાજપેયી પહેલા સ્વયંસેવક હતા, પછી પ્રાઇમ મિનિસ્ટર હતા. આ સંઘની નીતિ રીતિની વાત છે, પણ નરેન્દ્ર મોદી તો આવું કશું માનતા નથી.
એ પોતાને જ સંઘ માને છે. એ ગુજરાતમાં હતા ત્યારે પણ પોતે જ સંઘ છે એવી એક છાપ ઊભી કરતા હતા અને સંઘના આદેશો એમની મારફત જ આવતા હતા એવું એ પ્રતીત કરાવતા હતા. આજે પણ એ કોશિશમાં છે, પરંતુ હવે છે ને એમની મુઠ્ઠી ખુલી ગઈ છે. જૈનજીએ એમને વિવશ કરી દીધા છે, અમિત શાહને વિવશ કરી દીધા છે. અને એવા તબક્કે આ નીતિન ગડકરીએ જે નિવેદન કર્યા છે એ નિવેદન મોદીને માટે આવતા દિવસોમાં સંકટમાં વધારો કરે એવી શક્યતા મને તો નિશ્ચિતપણે લાગે છે. નીતિન ગડકરી કેન્દ્રમાં મંત્રી રહે કે ન રહે, નીતિન ગડકરી રાજીનામું આપે કે ન આપે, પરંતુ નીતિન ગડકરીમાં ગટ્સ છે, સાચી વાત કહેવાના, અને એટલા માટે જ એ મોદી શાહની આંખમાં કણાની જેમ ખૂંચે છે. આવતા દિવસોમાં કેવી રાજકીય પરિસ્થિતિ આકાર લે છે એના તરફ આપણી નજર રહેશે અને અમે તમને જણાવતા રહીશું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.